હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. આજનો વિષય છે દૂરસંચાર સેવાનો વિકાસ. પઠન કલ્પના શાહ. સમગ્ર વિશ્વમાં આજે દૂર સંદેશા વ્યવહાર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના સંદેશાઓ, સિગ્નલ, લખાણો, અવાજ કે માહિતીની આપલે તેમજ પ્રસારણની કામગીરી દૂર સંદેશા વ્યવહારની વ્યાખ્યામાં આવી જાય છે. એ રીતે જોતા ટેલિફોન, તાર સંદેશાઓ, રેડિયોની પ્રસારણ સેવા, ટેલિવિઝન, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ અને ટેલિફોનિક એ તમામનો દૂર સંદેશા વ્યવહારમાં સમાવેશ થાય છે. સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમોનો જે રીતે વિકાસ થયો છે અને જે રીતે માનવ સમાજ પર તેનો પ્રભાવ પડી રહ્યો છે તે જોતા એમ કહી શકાય કે હાલનો યુગ દૂર સંદેશા વ્યવહારનો યુગ છે. 1865માં તાર સંદેશા વ્યવહારમાં વીજળીનો ઉપયોગ શરૂ થયો હતો. એ જ વર્ષમાં એટલે કે 1865ના 17મી મેના દિવસે તાર સંદેશા વ્યવહાર માટે પેરિસમાં આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં સહી સિક્કા થયા હતા અને એ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 17મી મેના દિવસે વિશ્વ દૂર સંદેશા વ્યવહાર દિનની ઉજવણી કરવામાં આવે છે. હાઈટેક અને મોબાઈલ સેવાઓ દૂરસંચાર સેવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. દુનિયામાં તાર, ટેલિફોન, ટ્રાન્સમિશન સેવા શરૂ થઈ એ પ્રારંભના દિવસોની સરખામણીએ આજની દુનિયામાં દૂર સંદેશા વ્યવહાર સેવાએ ક્રાંતિકારી પ્રગતિ સાધી છે. વાસ્તવમાં આધુનિક સમાજ જીવનનું એવું કોઈ પણ પાસું નથી કે જેના ઉપર દૂર સંદેશા વ્યવહારનો પ્રભાવ ન પડ્યો હોય. આ ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક્સ આગમને એક નવું પરિમાણ ઉમેર્યું છે. દૂર સંદેશા વ્યવહારમાં કોમ્પ્યુટર, ઉપગ્રહો, ટેલેક્સ, મોબાઈલ વગેરેને લીધે દુનિયાના જુદા જુદા ભાગો વચ્ચે સંપર્ક સાધવું ખૂબ જ સરળ બન્યું છે. આજે દુનિયાના એકથી બીજા છેડે વિવિધ માધ્યમો દ્વારા સંદેશાઓની જે રીતે આપલે થાય છે તેની વર્ષો પહેલા તો કલ્પના પણ થઈ શકે તેમ નહોતી. 21મી સદીમાં દૂર સંદેશા વ્યવહારની સેવા કોઈ રીતે શહેરી વિસ્તારની મોજમજા કે આરામની સેવા નથી રહી. વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ પૂરતું એનું મહત્વ હોય એમ પણ નથી. વાસ્તવમાં દૂર સંદેશા વ્યવહારની સેવા સાચા અર્થમાં રાષ્ટ્રીય નવનિર્માણ અને વિકાસ માટે આવશ્યક સેવા બની રહી છે. આજે તો બ્રોડબેન્ડ સેવા અને ગામડે ગામડે મોબાઈલ ફોન રણકતા થયા છે. આ ક્ષેત્રમાં બ્રોડબેન્ડ, ઇન્ટરનેટ, વાઈફાઈ અને મોબાઈલ ફોન સંદેશા વ્યવહારે આમૂલ ક્રાંતિ આણી છે. આજે ઘડીના છઠ્ઠા ભાગમાં મોબાઈલથી વિશ્વમાં કોઈ પણ ખૂણે ફક્ત વાતચીત કરી શકાય તેમ નહીં, પરંતુ પૈસાની લેવડ દેવડ, ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. માનવીની કલ્પના બહારના કામો મોબાઈલ ફોન, ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. પૃથ્વી પર બેઠા બેઠા વૈજ્ઞાનિકો રિમોટ કંટ્રોલથી ઉપગ્રહનું સંચાલન કરે છે, તો અવકાશયાનોની ગતિમાં ફેરફાર અને તેઓની દિશા અને ભ્રમણકક્ષામાં પરિવર્તન પણ સંદેશા વ્યવહારની રિમોટ સેન્સિંગ પદ્ધતિથી થઈ રહ્યું છે. આજે કચ્છનો ખેડૂત ઇન્ટરનેટની મદદથી કૃષિ પેદાશોની વિશ્વની બજારોમાં શું ભાવ ચાલે છે તે જાણી શકે છે. મોબાઈલ ફોનથી ફોટાઓ અને વિડીયો મોકલી શકે છે અને પોતાનો માલ વિશ્વના કોઈ પણ ખૂણે વહેંચી શકે છે. કોઈ દુર્ઘટના કે મોટી ઘટનાનું ટેલિવિઝન ઉપર વિશ્વભરમાં જીવંત પ્રસારણ સંદેશા વ્યવહારની ઉપગ્રહની મદદથી શક્ય બન્યું છે. આજે દુનિયા વિકાસ સાધવા માટે ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર આધારિત બની છે. ઇન્ટરનેટ અને દૂરસંચારના વિવિધ માધ્યમો વગરના વિશ્વની કલ્પના પણ હવે શક્ય નથી. ત્યારે તેમાં વિવિધ આયામો અને સુધારા વધારા માટે જાગૃતિ અને સંશોધન પણ એટલા જ મહત્વના પાસા છે. શિક્ષણ, મનોરંજન, તકનીકી, સામાજિક અને સંસ્થાકીય સંચાલનમાં અત્યંત મહત્વનો ભાગ ભજવતા ઇન્ટરનેટનો દુરુપયોગ પણ વિશ્વના લગભગ તમામ રાષ્ટ્રો માટે ચિંતાનો વિષય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દિશામાં ભારત સમગ્ર વિશ્વમાં અત્યંત મહત્વપૂર્ણ અને પ્રમુખ યોગદાન આપી રહ્યું છે. વિશ્વના બધા જ દેશોમાં ભારતીય મૂળના આઈટી એન્જિનિયર્સ ડંકો વગાડી રહ્યા છે. સંચાર માધ્યમોનો સુયોગ્ય ઉપયોગ માનવ જીવનને સુવિધાપૂર્ણ બનાવે એ આવકારે છે, પરંતુ આ સંચાર માધ્યમો માનવ પર હાવી થઈ જાય છે અને તેને નિયંત્રિત કરે તે ઇચ્છનીય નથી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો દૂરસંચાર સેવાનો વિકાસ. પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.